મારી 2 દીકરીઓ છે. મોટી દીકરી 12 વર્ષની છે. તે બિલકુલ સામાન્ય છે. તેની સાથે બધું બરાબર છે. નાની દીકરી 4 વર્ષ પૂર્ણ કરી રહી છે. તે બોલી શકતી નથી. તેથી મને તેના વિશે ખૂબ જ હતાશ અને તણાવમાં રહેવું પડે છે. તો ડોક્ટરને બતાવ્યું છે? ડોક્ટરને અત્યારે થેરાપી વગેરે ચાલી રહ્યું છે. એના ભવિષ્યને લઈને હતાશામાં રહું છું, લોકોની વાત સાંભળીને. છોકરાઓ મોડેથી બોલે છે એમાં કોઈ મોટી વાત તો નથી. તમે કેમ પરેશાન છો? ડોક્ટરે શું કહ્યું છે? ડોક્ટરે થેરાપી માટે જ સલાહ આપી છે. તેની મતલબ ભવિષ્યને લઈને લોકોની વાત સાંભળું છું તો. છોકરાઓને પ્રાકૃતિક રીતે વધવા દો. હા, ડોક્ટરે કહ્યું હોય કોઈ બીજી ઊંડી અંદરની સમસ્યા છે તો અલગ વાત છે. એનો ઈલાજ કરવામાં આવશે. નહીં, એનું પૂરું બોડી ચેકઅપ. બધું ઠીક છે ને? તો કોઈ પ્રશ્ન નથી. 2-4 વર્ષ પછી તમે આ વાત ભૂલી ચૂક્યા હશો. આભાર આચાર્યજી. કોઈ છોકરાઓ હોય છે જે બહુ જલ્દી બોલવા માંડે છે. કોઈ છોકરાઓ હોય છે જે બહુ મોડેથી બોલતા શીખે છે. પરંતુ તમે વધારે દબાણ કરશો તો એ એના માટે સારું નહીં હોય. દબાણ વગેરે ન કરો. હું એક સારી માં સાબિત થવા માંગુ છું. એના માટે વિચારીને અને લોકોની વાતો સાંભળીને એકલું ડિપ્રેસ્ડ પણ થઈ જાઉં છું ક્યારેક. એક સારી માં બનવા માટે તમારે એક સારી વ્યક્તિ બનવું પડશે. ઠીક છે, માં બનવો તો શારીરિક વાત હોય છે, આપણે જાણીએ છીએ, બરાબર ને? અંદરથી ઉપર ઉઠવું પડે છે અને ત્યાર પછી આપણે પોતાના બાળકોનું લાલન પાલન પણ વધારે સારી રીતે કરી શકીએ છીએ. નહીં તો છોકરાઓ જન્મ તો લઈ જ લે છે દરેક ઘરમાં. જેટલું તમે સાંભળતા જશો, સમજતા જશો, એટલું પોતાના છોકરાઓને વધારે સારી રીતે ઉઠાવી શકશો. નહીં તો બસ મમતા રહે છે અને મમતાથી બહુ વાત બનતી નથી. એ જ તો. આભાર આચાર્યજી.